નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, ગુજરાતની અંદર ગુજરાત પોલીસમાં જે ટેકનિકલ વિભાગ કહી શકાય એવો એટલે કે વાયરલેસ વિભાગ, વાયરલેસ કેડર, જેની અંદર વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર આવી ભરતી આવી છે અને જગ્યા પણ 870 જેવી છે. 870 જેવી જગ્યાઓ, જેમાં તમે જોઈ શકો છો કે વાયરલેસ પીએસઆઈ છે કે જેની અંદર જે નોર્મલ પીએસઆઈ હોય એના જેવી જ વર્દી, એના જેવા જ 2 સ્ટાર, એના જેવો જ રેન્ક, પણ કામ કરવાનું હોય છે ટેકનિકલી રીતે. કામ કરવાનું હોય છે પોલીસ વિભાગની અંદર જે આખો એક વાયરલેસ ઓપરેશન છે એ થતું હોય. તમે ઘણી વખત જોતા હશો કે કોઈ પણ મેસેજ છે એ વાયરલેસના માધ્યમથી એ પહોંચાડવામાં આવે, તો આ ભરતી છે એ અહીંયા જ છે. કુલ જગ્યા વાયરલેસ પીએસઆઈની 172 જેવી છે અને ટેકનિકલ ઓપરેટર એ 698 જેવી છે. બેયને ભેગી કરો એટલે 870 જેવી જગ્યાઓ છે. આના ફોર્મ અત્યારે હાલ ભરાઈ રહ્યા છે. 9 જાન્યુઆરીથી લઈ અને છેક 29 જાન્યુઆરી સુધી આના ફોર્મ એ ભરાશે. અને આમાં કોણ એલિજિબલ થઈ શકે? તો જે લોકોએ બીઈ અથવા તો બીટેક જેનો કોર્સ કરેલો હોય, બીઈ અથવા બીટેક, જે 4 વર્ષવાળો જે ઓલો કોર્સ આવે છે એ બરાબર એ કરેલો હોય તો એ લોકો અહીંયા એલિજિબલ થશે. જે લોકો ડિપ્લોમાથી એટલે કે D2D કરેલા હોય એવા લોકો પણ એલિજિબલ થશે. તો કોણ એલિજિબલ થશે? તો કે જેને સ્નાતકની ડિગ્રી, અહીંયા બીઈ અથવા તો બીટેકની વાત કરીએ તો એ બધા હશે સ્નાતક. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી પણ કર્યું હોય, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું હોય, કમ્પ્યુટર સાયન્સ કર્યું હોય, બધા જ લોકો અહીંયા એલિજિબલ હશે. એટલે આ ભરતી છે એ મારા તમામ એન્જિનિયર મિત્રો જે ટેકનિકલ છે, આ ભરતી જે છે એ મારા તમામ એ ટેકનિકલ મિત્રો માટે એ ખાસ ડેડિકેટેડ રહેશે. બરાબર? એટલે આ એ કરી શકે. 35 વર્ષની એજ લિમિટ છે અને એમાંય પાછી છૂટછાટો છે. પગારની વાત કરીએ તો સારો એવો પગાર છે. અહીંયા 49,600 રૂપિયાનો પગાર, જે 5 વર્ષ સુધી ફિક્સેશન અને એના પછી તમારો પગાર છે એ ફૂલ પે ઉપર જશે. 5 વર્ષ જતા વાર નહીં લાગે. પણ નોકરી છે સીધી, એમ વિચારજો, પોલીસની અંદર. બરાબર? ખાખી પહેરવા મળશે. ટેકનિકલ ઓપરેટરનો પગાર એ 40,800 રૂપિયા છે. 5 વર્ષનો કરાર છે, 5 વર્ષનું ફિક્સેશન ઉપર. અને આમાં જો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ ને તો ખાલી એક જ પરીક્ષા છે. સિમ્પલ વાત, એ એક જ પરીક્ષા છે. અને અહીંયા તો મારા મિત્રો દોડ પણ નથી. મારા મિત્રો આ જગ્યાએ તમારે દોડ પણ નથી, હાઈટ ચેસ્ટ પણ નથી, વેઇટ પણ નથી, કાંઈ નથી. ખાલી એક સિંગલ પરીક્ષા અને સીધી નોકરી. બરાબર? આ રીતે એક સિંગલ પરીક્ષા એ હશે કેટલા માર્કની? 200 માર્કની હશે. ડિસ્ક્રિપ્ટિવ નહીં સાહેબ, આ MCQ વાળી જ આખી આ પરીક્ષા હશે. કેટલા માર્કની? 200 પ્રશ્ન, 200 માર્ક, 3 કલાકનો સમય મળશે, જેની અંદર 2 પાર્ટ હશે. આ જે છે ને એ પાર્ટ નંબર A છે. બરાબર? પાર્ટ A છે એમાં રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછાશે, 25 પ્રશ્નો અને 25 માર્ક. એવી રીતે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ, 25 પ્રશ્નો, 25 માર્ક. એવી જ રીતે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે જેને તમે કહો છો બંધારણ, આ બંધારણ 15 જ પ્રશ્નો, 15 માર્ક, 15 પ્રશ્નો. અને કરંટ અફેર્સ અને જનરલ નોલેજ એ બે સાથે ટોપિક છે, 15 પ્રશ્નો, 15 માર્ક. એટલે પાર્ટ એ છે એમાં 80 માર્ક તમારા એ રહેશે. હવે પેપર છે ને એ એક જ હશે, પણ એની અંદર 2 પાર્ટ હશે. 3 કલાક આખો સમય મળશે. પાર્ટ એ છે, આ પાર્ટ એની અંદર તમારે 80 માર્કથી, એટલે કે 80 માર્કમાંથી તમારે 40% લેવા ફરજિયાત. એટલે 8 4 ને 32, એટલે 32 માર્ક તમારે લઈ આવવા ફરજિયાત, તો જ તમે અહીંયા ક્વોલિફાય કરી શકો. પાર્ટ એ છે તો જ તમારો ક્વોલિફાય થશે. પછી આવ્યું પાર્ટ બી, જે સંપૂર્ણપણે ટેકનિકલ હશે. 120 માર્ક, 120 MCQ. અને આ પાર્ટની અંદર પણ 40%નું મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. એટલે તમે વિચાર કરો, 12 4 અને 48, એટલે 48 માર્ક લઈ આવવા ફરજિયાત. કેવું? 48 માર્ક છે એ તમારા લઈ આવવા ફરજિયાત. ઓકે? તો ટેકનિકલનો જે પોર્શન એ તમે માનો છો એવો ઇઝી નથી. ગઈ વખતની કરતા 2024ની અંદર આના ઉપર નવા રિક્રુટમેન્ટ રૂલ્સ 2024માં બન્યા. ગઈ વખતના સિલેબસમાં તો ગુજરાતી પણ હતું.
ઇંગ્લિશ પણ હતું. આની અંદર એવું કાંઈ નથી. બીજી વાત, તમારા મગજમાં એક પ્રશ્ન હશે કે પેપરની ભાષા કઈ હશે? સાહેબ હું ઇંગ્લિશમાં દઈ શકું? હા, પેપર જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર પણ અવેલેબલ હશે અને આ પેપર છે એ ગુજરાતી લેંગ્વેજમાં પણ અવેલેબલ હશે. આટલી વસ્તુ યાદ રાખો. ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં પેપર હશે. અને જો સિલેબસ 120 માર્કનો જુઓ તો એ સિલેબસ ઈસી એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ અને આઈટી કમ્પ્યુટરનો મિક્સ છે. જે વ્યક્તિએ ઈસી કર્યું છે એને કમ્પ્યુટરના સબ્જેક્ટ નહીં આવડે, જેણે કમ્પ્યુટર કર્યું છે એને ઈસીના સબ્જેક્ટ નહીં આવડે. એટલે અહીંયા તો માર્ક્સનું સૌથી વધારે વેઇટેજ એટલે આ ટેકનિકલ 120 માર્ક. આ 120 માર્કની અંદર તમારે કામ કરવાનું છે. પણ દોસ્તો, તમારી પાસે ભરપૂર સમય છે. ખાલી એક જ પરીક્ષા હોય અને એ એક પરીક્ષાની અંદર જો રિઝલ્ટ લઈ આવવું હોય તો તમારે સમયનું ખૂબ ધ્યાન રાખવું પડશે, ટાઈમ ટેબલનું ધ્યાન રાખવું પડશે, સ્કેડ્યુલ બનાવવું પડશે અને સ્કેડ્યુલની અંદર કામ કરવું પડશે. આ 120 માર્કની અંદર ઇલેક્ટ્રોનિક્સ, કમ્પોનન્ટ, ડિવાઇસીસ એન્ડ સર્કિટ, પછી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ VLSI ટેકનોલોજી, કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ નેટવર્ક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મેઝરમેન્ટ, કમ્યુનિકેશન એન્જિનિયરિંગ, કમ્યુનિકેશન એપ્લિકેશન, માઇક્રોવેવ એન્જિનિયરિંગ, ફાઇબર ઓપ્ટિક્સ એન્જિનિયરિંગ છે, બરાબર. પછી મોબાઈલ કમ્યુનિકેશન છે, માઇક્રો પ્રોસેસર. અહીંયા લગી તો તમને ઈસી જેવું લાગે, પણ હવે કમ્પ્યુટર નેટવર્ક છે. પછી અહીંયા જુઓ ઇસેન્શિયલ ઓફ નેટવર્ક સિક્યોરિટી છે. પછી એવી જ રીતે વેબ ટેકનોલોજી છે અને સૌથી અગત્યનું એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપમેન્ટ. આ રીતે 120 માર્ક. અને આની સાથે સાથે 11મો ટોપિક જે તાજેતરના ટ્રેન્ડ્સ છે 4G માટે, પોલનેટ માટે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમ્યુનિકેશન માટે, તો આ તાજેતરના ટ્રેન્ડમાંથી પૂછાશે. એટલે જો તમે એને એટલું લાઇટલી લ્યો છો તો લાઇટલી ન લેતા. 200 માર્ક છે, ખાલી એક જ પરીક્ષા છે ને ખાખી વર્દી ખાલી 200 માર્કથી જ દૂર છે. પણ એ 200 માર્કથી દૂર માટે આ સબ્જેક્ટની અંદર ક્યાંથી, કેટલું અને કઈ રીતે કરવું, તો એના માટે તમને જોશે કોઈ વ્યવસ્થિત વ્યક્તિઓની માર્ગદર્શન. અને આ વ્યવસ્થિત વ્યક્તિઓનું માર્ગદર્શન તમને લક્ષ્યમ એકેડેમી પૂરું પાડશે. લક્ષ્યમ એકેડેમીની જે બેચ છે એ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ, જે તમે આખા ગુજરાતમાં નહીં આખી દુનિયામાં ક્યાંય પણ બેઠા હોય ને તમે ઓપરેટ કરી શકશો, તમે જોઈ શકશો. શેડ્યુલ મુજબ આપણા લેક્ચર્સ હશે અને લેક્ચર્સ જૂના નહીં, રેકોર્ડેડ કન્ટેન્ટ નહીં. ગામ આખા પાસે રેકોર્ડેડ કન્ટેન્ટ છે. મારો જે કન્ટેન્ટ ફ્રેશ છે, અત્યારના સિલેબસ પ્રમાણે છે. સિલેબસ તો આ નવો હમણાં આવ્યો, બીજા બધાએ જૂના સિલેબસ પ્રમાણેના વિડીયોઝ છે બનાવેલા છે. તો મારો રેકોર્ડેડ કન્ટેન્ટ નથી, લાઈવ પ્લસ રેકોર્ડેડ. જે લાઈવ થઈ ગયો એ જ રેકોર્ડેડ જોવા મળશે. અને એની સાથે સાથે આખું જ ભાઈ તમારું આખું જ 200 માર્કનું કમ્પ્લીટ પ્રિપેરેશન. અને આ 200 માર્કની અંદર તમારી ટેસ્ટ સિરીઝ જે છે એ ટેસ્ટ પણ આવી ગઈ, ટેસ્ટ સિરીઝ આવી ગયું, બધી જ વસ્તુઓ છે એ તમારે આવી ગઈ. અને આવનારા સમયમાં જે અમે બુક છે આની ઉપર લોન્ચ કરવાના છીએ અને એ નેક્સ્ટ જે છે પરચેઝિંગથી તમે લઈ શકશો. પણ મહત્વની વાત એ છે કે અહીંયા તમારે કોઈ પણ ટોપિકને સમજવો પડશે. ગઈ વખતના પ્રશ્ન પેપર કરતાં આ વખતનું પ્રશ્ન પેપર ખૂબ અલગ રીતે હશે. તો ચોક્કસથી તમે જોડાઈ શકો છો. માત્ર 5,499 રૂપિયામાં 50,000ની સેલેરી થાય, 50,000ની સાપેક્ષે 5500 રૂપિયાની અંદર તમને આખી જ એની તૈયારી મળે છે અને સીધું સિલેક્શન થઈ શકે એવી બેચ મળે છે કે જેનું વસ્તુ તમે કરી લ્યો અને પરીક્ષાની અંદર એટલું જ આવે. બરાબર. તો એ રીતે તમે જોડાઈ શકો છો. અને એક હેલ્પલાઇન નંબર 9429077607, આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી, ડેમો સેશન, યુટ્યુબ સેશન બધું જ જોઈ શકશો. આની સાથે સાથે કે જો આના બેચના ભાવ પણ હવે વધીને 2 દિવસની અંદર વધી જવાના છે. ટૂંક સમયમાં ભાવ વધે એની પહેલા તમે આ જૂના ભાવની અંદર લઈ લો, કેમ કે નંબર ઓફ એડમિશન્સ છે વધી રહ્યા છે અને એક લિમિટેડ માત્રામાં અમે એડમિશન્સ છે એ આપવાના છીએ. તો આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. પણ વધારે કોઈ પણ પ્રકારની માહિતી માટે, આ ભરતીથી રિલેટેડ કોઈ માહિતી માટે તમે અહીંયા આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી લઈ શકશો. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. ફરી પાછા તમારા બીજા કોઈ પણ પ્રશ્નોને લઈ અને ઉપસ્થિત થશું. જય હિન્દ, જય ભારત.